વેરાવળમાં 7 કિલો ગાંજા સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી છે। દરગાહના મુજાવર માટે આ ગાંજો લાવવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે। 70,000ના ગાંજા સાથે હનીફ નામનો શખ્સ ઝડપાયો છે। મહારાષ્ટ્રથી તે ગાંજો લાવ્યો હોવાનો પણ ખુલાસો થયો। વેરાવળની દરગાહના મુજાવરની પોલીસે શોધખોળ શરૂ કરી છે। ગાંજો મોકલનાર શખ્સની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે। વેરાવળમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે। મહારાષ્ટ્રથી ગાંજો લાવ્યો હોવાનો ખુલાસો થયો છે। હનીફ નામનો શખ્સ 70,000ના ગાંજા સાથે પોલીસે તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। અત્યારે એક હનીફ સોરઠિયા અમે પકડેલો છે મુદ્દામાલ સાથે, અને ત્યાર પછીના જે 2 આરોપી છે, એક સપ્લાયર અને જે રિસીવ કરવાવાળો છે, પણ આ કેસમાં અમે ડિટેલમાં હજી ઇન્ટ્રોગેશન કરવાનું છે, અને આ સિવાય માઇનોર સપ્લાયર કોઈ હોય તો એ પણ જ્યારે પુરાવાના આધારે નામ ખુલશે। સબ્બીર ઉર્ફે હુલ્લડ અબ્દુલ ગની પંજા સોમનાથ ટોકીઝ વિસ્તારનો છે મૂળ, પણ સૈયદ શાહ કરીને દરગાહ છે અહીંયા પાટણ દરવાજા પાસે, આ દરગાહનો મુંજાવર છે અને એ મુંજાવર તરીકે ઘણા સમયથી ત્યાં એક્ટિવ છે। એની ઉપર અગાઉ પણ એનડીપીએસના કેસો, પ્રોહિબિશનનો એક કેસ, એક્સિડન્ટનો એક કેસ, એવી રીતે 3 ગુના દાખલ થયેલા છે।